હવે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં જે વિદ્યુત ક્ષેત્રના દોલનોની આવૃત્તિ એટલે કે વી કેટલી આપેલી છે 2 × 10⁻⁻⁻ હર્ટ્ઝ અને કંપ વિસ્તાર 39 કંપ વિસ્તાર એટલે કે E0 આ બધા નામ યાદ રાખવાના. ઓકે, તો એની તરંગ લંબાઈ અને એનો કંપ વિસ્તાર શોધવાનો છે. પહેલાં તો તરંગ લંબાઈ, આમાં ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું. તરંગ લંબાઈનું સૂત્ર શું છે? લેમડા. આને કહેવાય લેમડા. લેમડા બરાબર c/v. હવે એવું કહેશો વી આપેલો છે પણ સી કઈ છે, તો સી આપણે યાદ રાખવાનો છે. ત્યારે પણ આવું કંઈ પૂછે તરંગ લંબાઈ, એમાં સીની વેલ્યુ યાદ રાખવાની છે 3 × 10⁸. શું યાદ રાખવાનું છે? સીની વેલ્યુ 3 × 10⁸. અમુક વાર ક્વેશ્ચનમાં આપેલું હશે, અમુક વાર નહીં હોય. ઓકે, તો સીની વેલ્યુ મૂકી દઈશ 3 × 10⁸. વી આપેલો છે 2 × 10⁻⁻. કેલ્ક્યુલેટરમાં ગણીશ તો મને જવાબ મળશે 1.5 × 10⁻². બસ આટલું સિમ્પલ છે. હવે છે કંપ વિસ્તાર. કંપ વિસ્તારનું સૂત્ર શું છે? B0 EO/c. હવે EO તો આપેલું છે, સી યાદ છે આપણને 3 × 10⁸. આ મૂકી દીધું અને બસ બીઓનું જવાબ મળી ગયું ગણતરી કરીને મને. હવે અહીંયા આગળ 13 × 10⁻⁸ હતું. અમારે થોડું સિમ્પલ લખવું હતું. અહીંયા આગળ કોઈ પોઈન્ટ નહોતો, અહીંયા વચ્ચે પોઈન્ટ મૂકી દીધો. કશો પોઈન્ટ નહોતો તો અહીંયા આગળ મેં વચ્ચે પોઈન્ટ મૂક્યો. મતલબ કે પોઈન્ટ પછી પોઈન્ટ પછી એક સંખ્યા છે, બરાબર. મતલબ કે મેં ખાલી એક જ પોઈન્ટ મૂક્યો છે, એક સંખ્યા કુદાડીને મેં પોઈન્ટ મૂક્યો છે. તો આની અંદર માઇનસવાળું હતું એટલે કે 8ના થઈ જશે -7. જો અહીંયા આગળ ખાલી +8 હોત તો નીચે જવાબમાં થઈ જાત 9, પણ અહીંયા આગળ -8 છે તો થશે -7, બરાબર. પણ ડાયરેક્ટ આવો જવાબ રાખશો તો પણ ચાલશે. કયો તો 13 × 10⁻⁷ કાઢી આવો રાખે છે તો પણ ચાલશે, એવું કંઈ નહીં. તો આમાં શું કર્યું આપણે? તરંગ લંબાઈની ફોર્મ્યુલા હતી λ c/v. વી આપેલો હતો, સી ખબર છે 3 × 10⁸. લેમડા મળી જશે. કંપ વિસ્તારની ફોર્મ્યુલા ખબર છે B0 E0/c. E0 આપેલું હતું, સી આપણને ખબર છે 3 × 10⁸. આ વેલ્યુ મૂકવાની છે, ગણતરી કરવાની છે, જવાબ આવી જશે. બસ આટલું જ કરવાનું છે, સિમ્પલ છે. ઓકે.